નમસ્કાર મિત્રો, અમારી ગુજરાતની ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોનો છોડવાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેને ફૂડ સેફ્ટી સામે મોટો સવાલ ઊભો કર્યો છે। અહીં એક જાણીતા પિઝા આઉટલેટમાંથી ડોમિનોઝમાંથી ડિલિવરી લેવામાં આવેલા પિઝામાંથી જીવડું નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો। ગ્રાહકે આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે આઉટલેટમાં હોબાળો કર્યા બાદ મામલો છેક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। નવાઈની વાત એ છે કે આટલી મોટી માત્રામાં જીવતો હોવા છતાં આઉટલેટમાં મેનેજરે એવો ભૂલો બચાવ કર્યો હતો કે વરસાદ વધુ હોવાના કારણે જીવાતો આવી ગઈ હશે। ગ્રાહકની ફરિયાદને પગલે પોલીસે આ મામલે મધ્યસ્થી કરી હતી। પોલીસે બંને પક્ષો વચ્ચે લાંબી વાતચીત કરીને આખરે આ મામલે સમાધાન કરાવ્યું હતું। સમાધાનના ભાગરૂપે ડોમિનોઝ પિઝા દ્વારા ગ્રાહકને તેમના ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત રિફંડ કરવામાં આવી હતી। ભલે આ કિસ્સામાં આ હતા આજના સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।